તારો મલક અને કેવું તારું ધૂણું ઉઘડી એક દાડો પરમારો મેલેડી નું રટન બહુ જબરું છે અને એની રેડીમાં રહેવું એ પણ બહુ અઘરું છે દેવ પાલાવું દેવ બોલવું બહુ સહેલું છે પણ ગોડી એક દિવસ એવો સમયની બલ્યારી કહેવાય કે 5 વર્ષની સુંદરી અને એ પાછી રબારી વાસમાં જે પેદા થયેલી જાજી ઉંમર છોકરીને નહીં અને છોકરી જણતા જ પેલા મા બાપ છોડીને વહી ગયા અને કહેવાય છે કે એક દાડો માં કે ગોખલાના આ ઘેરે પૂજાતી એ જ મેલડી તારા રટણમાં ખરા બપોરિયામાં ગાયો ચરાવે તારા રટણમાં ગેલી બની અને એમ કહેવાય કે હવાર થાય ને હોજ થાય પણ આ છોકરીને ભણ નહીં કે હું કયા મલકમાં જાઉં છું મેલડી કરતો એક દિવસ જાય 2 દિવસ જાય પણ દીકરીને ભણ નહીં કે હું કઈ છું ને કઈ જાઉં છું દુનિયા વિચારે તો આ દીકરી ભૂલી પડી છે કે કોઈ એનો હાવજ ખાઈ ગયો છે પણ કે દાડે મેલડી આંખો ખુલે એટલે ભર જંગલમાં અવારનવાર પક્ષી બોલે કોઈ હાવજ એમ કહેવાય કે હાવરતા હોય તો કોઈ આથી બોલતા હોય તો કોઈ શિયારો બોલતી હોય અને હું કયા મલકમાં આવીશું ને કઈ આવીશું એ મને ખ્યાલ નહીં પણ જ્યારે આંખ ખુલી એ મોટા ઝાડ વાઘ ને વરુ બોલે મારે કઈ જવું કોણ લઈ જાય આંખ મૂચી તો મેલડી સિવાય કોઈ વાત નહીં દળદળ વાહુડા વહે એક બાજુ શ્રાવણ જાય એક બાજુ ભાદરવો જાય અને કેદાડે મેડી આ દીકરી વિચાર કરવા મળી કે કઈ ગયું મારા બાપનું ડેરું કઈ ગયું મારું ગોખલાનું ડેરું અને કેદાડે આ મેલડી એમ કહેવાય કે હાથમાં છમણીયો ધોકો હાથમાં લીધો અને 82 વર્ષનો ડોહીનો અવતાર લઈ નીકળી પડી કે દીકરા તારા મા બાપ છોડીને વૈકુંઠ ચાલ્યા ગયા છે પણ હજુ તારા બાપનું માવતર તારા બાપનું ડેરું હજુ જીવું છું પછી કદાચ 15 25 હાવા જો આવતા તો દોરવાની બીક નહીં યાર અને કેદાડે મેલડી કહેવા મળી કે દીકરા તારા બાપનો માવતર આવ્યો હવે તારે ગભરાવાની જરૂર નહીં કદાચ મારા રટણમાં રટાઈ ગયે છે મારા નોમથી કદાચ ગેલી બની છે ઘર બાયણે મેલવા ના આવું તો હું જગમાલ્યાની મેલડી નહીં
આ મેલડીનો વચનો છે યાર, વચનો છે યાર. બાકી કાળિયો કરજુ તો કોને જોયો, હે તો કોને જોયો, હે તો કોને જોયો. અત્યારે તો જૂઠોનો જમાનો ચાલે, ભાઈ ભાઈનો ના રે તો કાકો કાકાનો ના રે. માલ મિલકત હોય તો હવ કોઈ આવે, તો હવ કોઈ આવે. બાકી પૈસા ટકા તો કોને જોયા, માલ મિલકત કોને જોઈ. પણ દુઃખ પડે એટલે ડેરું હોંભરે, ડેરું હોંભરે એટલે ડેરું હોંભરે. તારે ડેરું એમનેમ ના આવે ભાઈ, ડેરું એમનેમ ના આવે ભાઈ, ડેરું એમનેમ ના આવે ભાઈ. કેમ કે વર્ષોય પૂંજ્યું ના હોય, વર્ષોય હોમે ના જોયું હોય ને પછી એમ કે દુઃખનો દાડો આવ્યો એટલે આયો મારો દીકરો, આયો મારો દીકરો. પણ કહેવાય છે કે માં એ માં, બીજા વગડાના વાહ, બીજા વગડાના વાહ. માના તોલે કોઈ ના આવે, તોલે કોઈ ના આવે. હકી માસી હોય તો માં ના બની શકે, માં ના બની શકે, માં ના બની શકે. પણ આ મેલેડીનો વચન એવો છે. બાકી કાળિયા કજુગમાં તો વાડમાં પથ્થર પડ્યો હોય તો કોઈ ના પૂજે, દૂર થાય. પણ એને સાફ કરીને જો પોટ તિલક કરો અને એ પથ્થરો કામ કરે એટલે કહેવાનું કે ફલાણાનું દેવ કામ કરવા મળ્યું. એ દેવ કહેવાય, એ દેવ કહેવાય. આ ડેરું કેવું કે, આ ડેરું કેવું